નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલ બજેટ સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા. વિજય રૂપાણીએ કહ્યું કે મધ્યમ વર્ગ માટે ખૂબ સારું બજેટ. 12 લાખ સુધીની આવક ઉપર કોઈ ટેક્સ નહીં લાગે. બધા વર્ગોને લાભ થાય તેવું બેલેન્સ વાળું બજેટ છે. બધા વર્ગોને સમાવેશ કરવામાં આવ્યો છે, બધાને લાભ મળ્યો છે. ખાસ કરીને નિર્મલાજી સીતારામ પોતે એક મધ્યમ વર્ગની ગૃહિણી અને મધ્યમ વર્ગની ગૃહિણીએ દેશભરની તમામ મહિલાઓને ખુશ કર્યા છે. કારણ કે નાના અને મધ્યમ વર્ગના લોકોની આવક ઉપર 0 ઇન્કમ ટેક્સ કરી દીધો છે કે મહિને લાખ રૂપિયા કમાઈ એ વ્યક્તિને 0 ઇન્કમ ટેક્સ ભરવો પડશે, એટલે ખૂબ લાભ થશે એમાં નિસંદેહ વાત છે. મધ્યમ વર્ગને એ લોકોને ખાસ કરીને શું લાભ થશે? કહું છું, મધ્યમ વર્ગને 0 ઇન્કમ ટેક્સ જો, એટલે માની લો કે હું લાખ રૂપિયા કમાતો તો મારે એના જે 5% 10%ના સ્લેબમાં પૈસા ટેક્સ ભરવો પડતો, તો મારા 1.5 લાખથી લાખ રૂપિયા બચશે, તો એ મારા કુટુંબ માટે હું વાપરી શકીશ. એટલે મોટો લાભ થયો છે. વિપક્ષ દ્વારા એવું કીધું છે કે આ ચૂંટણીલક્ષી. ભાઈ, વિપક્ષની તો તકલીફ એ છે કે દાખલા તરીકે આ જાહેરાત ન કરી હોય તો કે મધ્યમ વર્ગ વિરોધી બજેટ છે, ખેડૂત વિરોધી બજેટ છે. લાભ કર્યો તો કે ચૂંટણીલક્ષી છે. એટલે એની પાસે કોઈ દિશા નથી, બજેટને મૂલવવાની તાકાત પણ નથી. બિહારનો વધારે ફાયદો કરવામાં આવ્યો છે. એટલે બિહાર એક પાછળ રહી ગયેલું રાજ્ય છે, તો 2-4 યોજના આપી હશે, એમાં કંઈ ખોટું નથી. આવનાર ગુજરાતનું બજેટ કેવું રહેશે? હું માનું છું કે કેન્દ્રના બજેટને એક સંકલિત રૂપમાં આ બજેટ પણ રહેશે અને ગુજરાતનું બજેટ પણ ખૂબ સારું હશે.